અરવલ્લીમાં માવઠાથી ખેડૂતો ચિંતામાં છે। ખેતી પાકને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે, ત્યારે બાયડ દક્ષિણેશ્વર વિસ્તારમાં પાકને નુકસાન થયું છે। સોયાબીન, મગફળી, અડદ અને કપાસના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। ખેતી પાકને મોટા નુકસાનથી ખેડૂતો ચિંતિત છે, માથે હાથ દઈ રોવાનો વારો ખેડૂતોને આવ્યો છે। માવઠાથી ખેડૂતો પાયમાલ થઈ શકે છે। આપ જુઓ, પાક નુકસાનીનો ભય છે। બીજી તરફ ક્યાંક પાક નુકસાની થઈ હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। મગફળી, અડદ અને કપાસનું જે વાવેતર કર્યું છે તે પાક આ વરસાદથી સંપૂર્ણ નિષ્ફળ જઈ શકે છે અને પાકમાં મોટા પ્રમાણમાં નુકસાની પણ થઈ છે। ચારે તરફ ખેતરમાં પાણી ફરી વળ્યા છે। હવામાન વિભાગની આગાહી બાદ અરવલ્લી જિલ્લામાં પણ માવઠું જોવા મળી રહ્યું છે। કમોસમી માવઠાને પગલે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે। બાયડ તાલુકા પંથકમાં મોડી રાતથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, દક્ષિણેશ્વર રોડ વિસ્તારમાં જે ખેતરો આવેલા છે તે ખેતરોમાં જે ઉભો પાક લનેલો હતો તે પાકમાં નુકસાની વેઠવાનો ખેડૂતોને વારો આવે છે। પાક પલળી જતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે। જે અડદ છે, સોયાબીન છે, મગફળી છે સહિતના જે જુદા જુદા પાકો હાલ ખેડૂતો લણણી કરી રહ્યા હતા, ત્યારબાદ જે અચાનક માવઠું આવી ચૂક્યું છે તેને લઈને ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવે છે। ત્યારે જે આ કમોસમી માવઠું છે તે ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે મુસીબત સાબિત થઈ રહ્યું છે। મહેશ પરમાર, જી મીડિયા, અરવલ્લી।